આજનો પ્રેરણા સંદેશ ભાગ 80. ભગવાન સ્વામિનારાયણના પ્રથમ અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહાન તપસ્વી સંત હતા. તેઓ હંમેશા કથા વાર્તા ભજન કીર્તન કરતા. જ્યારે જમવા બેસે ત્યારે પણ દર્શને આવેલા ભક્તોને પ્રસાદી આપી દેતા ને પોતે તો અતિ સૂક્ષ્મ આહાર જ લેતા. બાલમુકુંદ સ્વામી નામના એમના સેવક સંત રોજ રસોઈ બનાવે, પણ સ્વામી તો પોતે ખૂબ ઓછું જમે ને બધી પ્રસાદી ભક્તોમાં વહેંચી દે. આ જોઈને એક સાધુએ બાલમુકુંદ સ્વામીને કહ્યું કે તમે આટલી મહેનત કરીને રસોઈ બનાવો છો, પણ સ્વામી તો જમતા જ નથી અને બીજાને પ્રસાદી આપી દે છે, તો એમાં તમને ખોટું નથી લાગતું? ત્યારે બાલમુકુંદ સ્વામીએ કહ્યું, હું તો એમ જ માનું છું કે મારી સેવા તેઓ અંગીકાર કરે છે. હું તો એમને રાજી કરવા રસોઈ કરું છું, પછી એ જમે કે ન જમે, પણ સેવાનું ફળ આપનારા તો એ જ છે અને મને તો એમનો રાજીપો જોઈએ છે. માટે તેઓ જેમાં રાજી એમાં જ હું રાજી. આ સાંભળી પેલા સાધુને સમજાઈ ગયું કે આધ્યાત્મિક માર્ગે ભગવાન અને સત્પુરુષ આપણી પર રાજી થાય તે વિચાર ખૂબ જ મહત્ત્વનો છે. સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે જેમ રાજી રહો તેમ કરું હરિ, ન જોઉં ન્યાય અન્યાય. માટે આપણે જે કંઈ સેવા, સત્સંગ, ભક્તિ, સમર્પણ, નિયમ ધર્મનું પાલન વગેરે કરીએ છીએ તે બધું જ ભગવાન અને સંત જાણે છે અને આપણી પર રાજી થાય છે એવો જ વિચાર રાખીએ તો કોઈ દિવસ ઉત્સાહ ઉમંગ ઘટે જ નહીં અને નિત્ય નવા આનંદ અને ઉલ્લાસથી સેવા ભક્તિ કરવાનું બળ મળતું રહે. સામાન્યતઃ માણસની જિંદગી કોકને રાજી કરવામાં પૂરી થઈ જતી હોય છે. દાખલા તરીકે સ્કૂલ કોલેજમાં ભણતા હોઈએ ત્યારે ટીચર્સને અને પ્રોફેસર્સને રાજી કરવાના, જોબ કરીએ તો બોસને રાજી કરવાના, ધંધો કરીએ તો કસ્ટમર્સને રાજી કરવાના, લગ્ન કરીએ તો જીવનસાથીને રાજી કરવાના, સારા વાણી વર્તન રાખીને મા બાપ, ભાઈ બહેન, વેવાઈ જમાઈ, શાળા બનેવી, મિત્ર પાડોશી વગેરેને રાજી કરવાના, બાળકોની ઈચ્છાઓ પૂરી કરીને તેમને રાજી કરવાના. આમ આખી જિંદગી આપણે આ લોકના માણસોને રાજી કરીએ જ છીએ. તો પછી ભગવાન અને સત્પુરુષને કેમ રાજી ન કરવા? જેઓની કૃપાથી આપણે સુખી છીએ, જેઓની કૃપાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થવાની છે, એવા ભગવાન અને સત્પુરુષ રાજી થાય એ જ તો આધ્યાત્મિક સાધના છે. અને તેથી જ તુલસીદાસજીએ લખ્યું છે કે રીજે ખીજે ઔર સે સરે ન બિગડે કામ, તુલસી મેરે ચાહીએ રાજી સીતારામ. અર્થાત આ લોકના કોઈ માણસને રાજી કે કુરાજી કરવાથી મોક્ષનું કાર્ય સુધરતું કે બગડતું નથી, પરંતુ ભગવાન અને સંતના રાજીપાથી જ એ મહાન કાર્ય સરતું હોય છે. માટે એમને તો અવશ્ય રાજી કરવા જ. પરંતુ ભગવાન અને સંતને રાજી કરવા તે માત્ર આધ્યાત્મિક સાધના જ નથી. સંસાર વ્યવહારમાં પણ આ જ વિચાર આપણે રાખીએ તો આપણા પ્રત્યેક કર્મો પણ દિવ્ય બની જાય. દાખલા તરીકે જેમ રામાયણ ગ્રંથમાં એક ખૂબ સુંદર પ્રસંગ લખેલો છે કે જ્યારે ભરતજી અને શત્રુઘ્નજી પોતાના મોસાળમાંથી પાછા આવ્યા ત્યારે તેઓને ખબર પડી કે રામ, લક્ષ્મણ અને સીતાજી વનવાસ ગયા છે અને પિતા દશરથજીનું મૃત્યુ થયું છે. તેનું મૂળ કારણ છે મંથરા. એણે કૈકેયીને ચઢાવી, તેથી તેણે આવા ખોટા 2 વરદાન માંગ્યા. માટે મુખ્ય વાંક તો મંથરા દાસીનો છે. તેથી શત્રુઘ્નજી તેને મારવા જાય છે, પરંતુ ભરતજી તેને રોકે છે અને કહે છે કે ભાઈ શત્રુઘ્ન, આપણાથી આવું ના કરાય. ગુસ્સો તો મને પણ બહુ આવે છે, પરંતુ જો આપણે મંથરાને હાનિ પહોંચાડીશું તો આપણા ભગવાન રામ આપણી પર રાજી નહીં થાય. માટે તેઓને રાજી કરવા માટે પણ આપણે આવું ન કરવું જોઈએ. એટલે ભગવાનને રાજી કરવા એ માત્ર આધ્યાત્મિક માર્ગની સાધના જ નથી, પરંતુ આપણા ઘર વ્યવહારના કાર્યોમાં પણ આ વિચાર હોય તો આપણા કર્મો પણ સુધરી જતા હોય છે. અને આ જ ભગવદ્ ગીતાનો ભક્તિ યોગ છે. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે
કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મચેતસા, અર્થાત તારા બધા કર્મ મને અર્પણ કર, અર્થાત મારી પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કર. અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. અર્થાત આપણે જે કાંઈ મન, શરીર કે વચનથી કર્મ કરીએ છીએ તે ભગવાનને અર્પણ કરવા, એટલે કે ભગવાનનો રાજીપો મળે એવા જ મનથી વિચારો કરવા, શરીરથી કર્મ કરવા અને મુખમાંથી એવા જ વચનો ઉચ્ચારવા. આ વાતને એક દૃષ્ટાંતથી સમજીએ. દાખલા તરીકે આપણે સૌ ઘર મંદિરમાં ભગવાનને થાળ ધરાવીએ છીએ, તો એમાં આપણે ધ્યાન રાખીએ છીએ કે જે વાનગી ભગવાનને ધરાવીએ છીએ તે વાનગી વાસી, બગડેલી, એંઠી કે ખરાબ ન હોય, પરંતુ ચોખ્ખી, પવિત્ર, શુદ્ધ, તાજી અને સારી જ વાનગી હોય. તો જ્યારે આપણે આપણા વિચારો, વચનો કે કર્મોનો થાળ ભગવાનને અર્પણ કરવાનો હોય તો તે વિચારો, કર્મો કે વચનો પણ ખરાબ કે બગડેલા ન હોવા જોઈએ, પરંતુ સારા હોવા જોઈએ. તો જ તે ભગવાનને ગમે અને તેઓ રાજી થાય. તો આપણે અભ્યાસ કરતા હોઈએ કે નોકરી, ધંધો કરતા હોઈએ કે ઘરકામ, કોઈની જોડે વાતો કરતા હોઈએ કે એકલા બેઠા બેઠા વિચાર કરતા હોઈએ, એ બધું જ ભગવાનને રાજી કરવા જ કરવાનું. તો આપણા દૈનિક કર્મો પણ ભક્તિ બની જાય, આપણી દરેક ક્રિયા પણ ભક્તિ યોગ બની જાય. અને એટલા માટે જ એવી કહેવત છે કે ઇફ ગોડ ઇઝ પ્લીઝડ ધ હોલ વર્લ્ડ ઇઝ પ્લીઝડ. જો ભગવાન રાજી થઈ જાય તો સમગ્ર દુનિયા પણ રાજી થઈ જાય. માટે આપણે મન, કર્મ, વચનથી જે કંઈ કરીએ તેમાં ભગવાનને સંત રાજી થાય એવો જ વિચાર રાખીએ તો આપણા અંતરમાં પણ અખંડ શાંતિનો અનુભવ થશે. આ જ સંદેશ સાથે આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.